વડાલિયા ફૂડ્સ દ્વારા છેલ્લા 1 વર્ષમાં ફ્રેન્ચાઇઝી કંપની આઉટલેટ શરૂ કરવાની શૃંખલામાં અમદાવાદ, વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, વેરાવળ, સોમનાથ, જૂનાગઢ, ધોરાજી, જેતપુર, ગોંડલ, હળવદ, ઉપલેટા, જસદણ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે. જ્યારે સુરતમાં આ પ્રથમ વખત બે આઉટલેટ શરૂ કરવા જઈ રહી છે. ત્યારે વડાલિયા ફૂડ્સની 150થી પણ વધારે પ્રોડક્ટ આ આઉટલેટ ઉપર ઉપલબ્ધ બની રહેશે. એટલે કે ફરસાણા અને નમકીનના શોખીનો માટે ખરીદી માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બની રહેશે. સુરતના આ બંને ફ્રેન્ચાઇઝી આઉટલેટ લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરી કંપનીએ જણાવ્યું હતું કે અમને આશા છે કે આ વિસ્તાર નજીક રહેતા લોકોની સાથે સાથે સુરતની જનતાને ફરસાણ, નમકીન, વેફર્સ, ફ્રાઈમ્સ સહિત આઇટમો માટે હવે અન્ય જગ્યા પર જવું નહીં પડે અને લોકોની મનપસંદ તમામ પ્રોડક્ટ એક જ જગ્યા પર ઉપલબ્ધ બની રહેશે. સુરતના બંને શરૂ થઈ રહેલા આ ફ્રેન્ચાઇઝી આઉટલેટ પાર ઉદ્ઘાટન પ્રસંગે દીપકભાઈ ગરચર દ્વારા જણાવવામાં આવ્યું કે આ નવા બંને સ્ટોર પરથી વડાલિયા ફૂડ્સ દ્વારા સોન પાપડી અને ટોસ્ટ પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જેનો સુરતની સ્વાદપ્રિય જનતાને પધારવા વડાલિયા ફૂડ્સ તરફથી હાર્દિક નિયંત્રણ આપવામાં આવ્યું છે. હું મિત વડાલિયા છું, કંપનીનો એમડી છું. અમારી કંપનીનું પ્લાનિંગ અમે 2012થી કરતા હતા. એક અમે એકચ્યુઅલી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરીએ છીએ. આઈબોન સિમેન્ટ કરીને પ્લાન્ટ છે અમારો. એ અમારી માસ્ટર કંપની છે અને આ સિસ્ટર કંપની છે. આ અમે 2014થી ચાલુ કરી છે અને આ 10 વર્ષ થયા અમે અત્યારના કમ્પ્લીશનના. એમાં અમે અલગ અલગ ઘણા વેન્ચર્સમાં ગયા, જેમ કે આપણે પેલા જનરલ ટ્રેડ છે એમાં ચાલુ કર્યું હતું. પછી અમે થોડોક રિસર્ચ કર્યું કે ભાઈ સારો શોપિંગ એક્સપિરિયન્સ આપવો છે, તો એના માટે ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ ખોલ્યા છે. સિમેન્ટમાંથી સીધું ફૂડમાં કઈ રીતે બેલેન્સ કર્યું? એટલે અમે એક અલગ જ પ્લાનિંગ કર્યું હતું કે ભાઈ એકચ્યુઅલી સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ છે એ બી બિઝનેસ છે અને જે અમારું પ્લાન હતું કે કસ્ટમર્સને ડાયરેક્ટ ટચ આપવો છે, કે કસ્ટમર માટે કંઈક સારું કરવું છે અને સારી રીતે અમે એમને એન્ટરટેન કરવા છે, કે સારો ટેસ્ટ ડેવલપ કરીને આપવો છે અને કોન્ટેક્ટ એક સારો જળવાઈ રહે, જેનાથી સારી બ્રાન્ડ ઇમેજ બી જળવાઈ રહે. મિત્રો, તમે માર્કેટિંગ જોવા છો તો વાડલિયા જે બ્રાન્ડ છે એને કયા રીતે હવે આવનારા સમયમાં રિસર્ચ સાથે આગળ વધારશો? અમારે એકચ્યુઅલી અત્યારના એક્સપોર્ટનું હતું પ્લાનિંગ ચાલુ રહ્યું છે. અમે 1.5 વર્ષથી ફ્રેન્ચાઇઝી સ્ટોરનું જે રીતના પ્લાનિંગ કર્યું એ રીતના ધીરે ધીરે અલગ અલગ વેથી અમે કઈ રીતે આગળ અલગ દેશોમાં કે અલગ અલગ સિટીઝમાં અમે આરામથી ઇઝીલી ફ્રેન્ચાઇઝી સ્ટોર ઓપન કરી શકીએ એવું અત્યારના પ્લાનિંગ લઈને ચાલીએ છીએ. અત્યારે વાડલિયા ફૂડ ખાવા પીવામાં જે તમે રીતે બનાવો એમાં કેટલો હિસ્સો ધરાવે છે અને આવનારા સમયમાં કેટલા હિસ્સા સાથે ડ્રીમ સાથે કામ કરો છો? એટલે અત્યારના તો આપણે જો ને તો માર્કેટમાં ખાસી એવી કંપનીઓ છે જેમાં આપણે અંદાજે અત્યારના 20-25% જેવું આપણું માર્કેટ કવરેજ કરીએ છીએ. એવી રીતના આગળ ફ્યુચરમાં આપણે બીજાનું બંધ નહીં, પણ આપણે એવું કરશું કે બધી જ બ્રાન્ડોને બધી જ ઓડિયન્સને પ્રોવાઈડ કરીએ તો સાથે મળીને સારું કામ કરી શકીએ.